ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ લુખ્ખા તત્વોના ત્રાસને કારણે કેટલાક ટીકડાઓ ગટગટાવી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં શિવ શક્તિ સોસાયટીમાં રહેતા સાવિત્રીબેન પ્રેમચંદ ગુમનાણી 60 વર્ષીય મહિલાએ કેટલાક અસામાજિક તત્વોના ત્રાસને પગલે ટીકડાઓ ખાઈ જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે મહિલા પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી। બનાવ બનતા ભરતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હું સાવિત્રીબેન પ્રેમચંદ ગુમનાણી અમે વ્યાળીભાઈ ઈંદરભાઈ જવાહરભાઈ પિન્ટુને લીધે અમે ટીકરા ખાધા એ ને બહારના માણસો મને છોકરીને મારીને હેરાન કરે છે। માલાબેનને એમનું માંજાણ અનુલ માંજાણ મુકેશભાઈ એ છોકરીને ફોન કરીને હેરાન કરે માનસિક ત્રાસ આપે છે। એને લીધે અમે ટીકરા ખાધા છે। એ બહુ મને હેરાન કરે છે।